ઉનાળાની શરૂઆત થતાં જ દર વર્ષની માફક આ વર્ષે પણ સફેદ અને લાલ માટલા ધૂમ મચાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના માટલા બજારમાં રાજસ્થાનના માટલા અને ગુજરાતના માટલાની ખરીદી કરવા લોકો ઉમટી ગયા હતા। ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો ઊંચે ચડે છે। પરિણામે લોકો ઠંડા પીણા અને ઠંડા પાણી તરફ વળતા હોય છે। ગરમીથી લોકો ઠંડુ પાણી પીને પોતાની તરસ છુપાવતા હોય છે, પણ દરેકના ઘરે ફ્રીજ હોતું નથી। પરિણામે લોકો રાજસ્થાનમાં બની રહેલા સફેદ માટલા અને ગુજરાતના લાલ માટલામાં પાણી ભરીને પીતા હોય છે। ત્યારે હાલમાં ઉનાળાની શરૂઆત થવાની સાથે બનાસકાંઠામાં માટલા બજારમાં લોકો માટલાની ખરીદી કરવા ઉમટી પડ્યા છે। જો કે મોંઘવારીનો માર માટલામાં પણ જોવા મળી રહ્યો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે અંદાજે 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, છતાં મધ્યમ વર્ગ માટે આ માટલા સાચું ફ્રીજ સમાન છે। માટલાનું પાણી જલ્દી તરસ छिपावे છે, તો શરીરના અનેક રોગ સામે આ પાણી રક્ષણ આપી રહ્યું છે। માટલાનું પાણી એ હાલ મિનરલ પાણી કરતાં લોકોનું પ્રિય બની રહ્યું છે। મારું નામ મુસ્તાક સુમરા છે, ગામ જેરડા। વર્ષોથી અમારું કામ ચાલુ છે। માલ જાય છે, માલ લાલ માટલું બનાવીએ છીએ। બધું ખોડાય, દેશી ખોડાય, કુંડા તરફ વરસાઈથી ચાલે છે અને બસ ચાલે છે અને કંઢિયા પણ ચલાવતા હતા। માટલું એક સારું એક ઠંડુ પાણી પાડે છે, જેને ફ્રીજ નથી પહોંચી શકતું એના માટે માટલું સારું છે। માટલામાં ફ્રીજ જેવું જ પાણી ઠરે છે, પાણી મસ્ત ઠરે છે અને જે ફ્રીજ નથી લાવી શકતા એના માટે માટલું બેસ્ટ છે। અને માટીનું વાસણમાં પાણી પીવું હોય તો શરીર માટે પણ સારું છે અને ખૂબ સારું છે। માટલું એ શરીરને કોઈ નુકસાન નથી કરતું। ફ્રીજનું પાણી કરતાં માટલાનું પાણી બહુ સારું છે। અમે ઘરે પણ ફ્રીજ છે છતાં પણ માટલાનું જ પાણી વાપરીએ છીએ। તમારા લોકોને પણ કહું છું કે પાણી માટલાનું જ પીવો। માટલાથી કોઈ નુકસાન થતું નથી, શરીરમાં નુકસાન નહીં થતું, આમ નથી થતું, ફ્રીજમાંથી નુકસાન થાય। માટલું ખૂબ સારી છે। કર્ણાટક જાય છે, હૈદરાબાદ માલ અમારો જાય છે, ઉદયપુર જાય છે, પૂર્વ રાજસ્થાન જાય છે, બેંગ્લોર, દિલ્હી, યુપી, વેબસાઇટથી જાય છે। પૂરા ભારતમાં માલ અમારો જાય છે। મારું નામ પ્રકાશભાઈ વાલાભાઈ પ્રજાપતિ, ધાનેરા। અને અત્યારે માટલાની સિઝન ચાલુ થઈ ગયેલ છે। માટલા મોંઘા છે પણ રાજસ્થાનથી લાવીએ અને ગરીબ માણસો માટે દેશી ફ્રીજ કહેવામાં આવે। આ માટલાનું પાણી પીવાથી હાથ પગ દુખતા નથી અને પાણી પીવાથી રાહત પણ થાય છે અને સારું હોય। અત્યારે ધાનેરા, ડીસા, પાલનપુરમાં જે મોકળસરનું માટલું છે એનું ચલણ સારું હોય અને સારું ચાલ્યા કરે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી પણ સારી એવી પડે છે અને ગરમી આ સાલ વધારે પડે એવું લાગે છે અને અમે પણ ઠંડા પાણી માટે આજે બજારમાં માટલા લેવા આવ્યા છીએ અને માટલાનું પાણી ઠંડુ 4 મહિના રહે છે અને માટલાનું પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અને શરીર માટે પણ સારું છે અને લોકો ગરીબ લોકો પણ માટલાનું પાણી પીએ છે અને રાજસ્થાનથી હોય ધાનેરામાં ઘણા બધા માટલાઓ વેચાય છે અને લોકો માટલાઓ ખરીદે છે। રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, ધાનેરા, બનાસકાંઠા।